ચાલો સીધી જ વાત પર આવીએ। આજના આ વિશ્લેષણમાં આપણે પૃથ્વીની એક એવી જટિલ અને અત્યંત મહત્વપૂર્ણ સિસ્ટમ વિશે વાત કરવાની છે જેના પર આપણા સૌનું અસ્તિત્વ ટકેલું છે। આ સિસ્ટમનું નામ છે MOC એટલે કે એટલાન્ટિક મેરિડિયોનલ ઓવરટર્નિંગ સર્ક્યુલેશન। જો સાદી ભાષામાં કહું ને તો આ આપણી પૃથ્વીનું આબોહવા એન્જિન છે। અને ચિંતાની વાત એ છે કે તાજેતરના અહેવાલો મુજબ આબોહવા પરિવર્તનના કારણે આ મહાકાય એન્જિન પર ખતરાના વાદળો મંડરાઈ રહ્યા છે અને તેનું સંપૂર્ણ પતન પણ થઈ શકે છે। તમને જાણીને કદાચ નવાઈ લાગશે, પણ વૈજ્ઞાનિક અભ્યાસો અને આધુનિક કમ્પ્યુટર મોડલ્સ ચીસો પાડીને કહી રહ્યા છે કે છેલ્લા 50 વર્ષોમાં જ આ નિર્ણાયક પ્રણાલીની ગતિમાં 15%નો ઘટાડો પહેલેથી જ નોંધાઈ ચૂક્યો છે। આ માત્ર કાગળ પરનો કોઈ સામાન્ય આંકડો નથી દોસ્તો। આખી દુનિયાના હવામાનમાં જે ભયંકર બદલાવો આવવાના છે, આ તેની ચોખ્ખી શરૂઆત છે। અને આ બધી માહિતી આપણી સામે એક બહુ જ ગંભીર સવાલ લાવીને ઊભો કરી દે છે। વિચારો, જ્યારે પૃથ્વીનું પોતાનું હીટર જ ખોટકાઈ જાય ત્યારે ખરેખર શું થાય? આ કટોકટીનો એક એવો ભયાનક વળાંક છે જેના પરિણામોની કલ્પના કરવી પણ આપણા માટે ધ્રુજારી ઉપજાવે તેવી છે। તો આ બધું બરાબર સમજવા માટે પહેલાં એ જોઈએ કે મહાસાગરનો આ કન્વેયર બેલ્ટ છે શું અને કેવી રીતે કામ કરે છે। ધારો કે આખી પૃથ્વીના મહાસાગરોની અંદર એક વિશાળ અદૃશ્ય નદી વહી રહી છે જે બધા જ મહાસાગરોને એકબીજા સાથે જોડે છે। થાય છે એવું કે વિષુવવૃત્ત પાસેથી નોર્થ ઇક્વેટોરિયલ કરન્ટ અને ગલ્ફ સ્ટ્રીમ મારફતે એકદમ ગરમ પાણી ઉત્તર ધ્રુવ તરફ વહેવાનું શરૂ કરે છે। ઉત્તરમાં પહોંચતા પહોંચતા આ પાણી એકદમ ઠંડુ અને વધુ ખારું થઈ જાય છે। ખારું હોવાથી તેનું વજન વધે છે અને તે ભારે થઈને સમુદ્રના તળિયે બેસી જાય છે। બસ આ જ નીચે બેસેલું પાણી નોર્થ એટલાન્ટિક ડીપ વોટર કરન્ટ બનાવે છે અને સમુદ્રના તળિયે થઈને પાછું દક્ષિણ તરફ ફરે છે। આ એક ક્યારેય ન અટકતું સતત ચાલતું ચક્ર છે। હવે આટલા મોટા પાયે પાણીનું જ્યાં સતત વલોવણું ચાલે છે તેની પાછળ બે જાદુઈ વસ્તુઓ કામ કરે છે। એક છે થર્મલ ગ્રેડિયન્ટ એટલે કે તાપમાનનો તફાવત, અને બીજું છે હેલાઇન ગ્રેડિયન્ટ એટલે કે મીઠાનો ક્ષારનો તફાવત। સાદો નિયમ છે, ગરમ પાણી હળવું હોય એટલે ઉપર સપાટી પર તરે, જ્યારે એકદમ ખારું અને ઠંડુ પાણી ભારે હોવાથી એ સીધું નીચે તળિયે બેસી જાય। પણ અત્યારે ગ્લોબલ વોર્મિંગે આખી સિસ્ટમમાં એક બહુ મોટો વિક્ષેપ ઊભો કર્યો છે। ચાલો એ સમજીએ। આપણે સૌ જાણીએ છીએ કે ગરમીના કારણે આર્કટિક અને ગ્રીનલેન્ડનો બરફ બેફામ પીગળી રહ્યો છે। પણ અહીં સૌથી મોટો ટ્વિસ્ટ એ છે કે બરફ પીગળવાથી દરિયામાં જે નવું પાણી ઉમેરાય છે એ એકદમ ફ્રેશ એટલે કે મીઠું પાણી હોય છે। તેમાં ક્ષાર જરાય હોતો નથી, એટલે એ પાણી ભારે થતું નથી, ઉલટાનું એકદમ હળવું રહે છે। જ્યારે આ હળવું પાણી સમુદ્રમાં ભળે છે ત્યારે તે ઉપર જ તરતું રહે છે અને ભારે થઈને નીચે બેસી શકતું નથી। આના લીધે સમુદ્રના પાણીની જે નીચે જવાની પ્રક્રિયા છે, જેને ડાઉનવેલિંગ કહે છે, તે અટકી પડે છે। આખી પરિસ્થિતિ એક મોટા ટ્રાફિક જામ જેવી થઈ ગઈ છે। જો વિજ્ઞાનનો નિયમ છે કે હવા હંમેશા હાઈ પ્રેશરથી લો પ્રેશર તરફ વહે, બસ એ જ રીતે પાણીમાં પણ જો આગળનું પાણી નીચે નહીં બેસે અને રસ્તો ખાલી નહીં કરે તો પાછળ વિષુવવૃત્તથી નવું ગરમ પાણી ઉત્તર તરફ કેવી રીતે આવી શકશે? આ જ અવરોધના કારણે નોર્થ એટલાન્ટિક ડ્રિફ્ટ અને ગલ્ફ સ્ટ્રીમ દિવસે ને દિવસે નબળા પડી રહ્યા છે। અને ખરો ભય અહીંથી શરૂ થાય છે, કારણ કે આ એક પ્રવાહ નબળો પડે એટલે આખી દુનિયામાં ડોમિનો ઇફેક્ટ્સ શરૂ થઈ જાય। આની તાત્કાલિક અસરો કેટલી ખતરનાક હશે એ જ જરા વિચારો। ગલ્ફ સ્ટ્રીમ ઉત્તરમાં ગરમી પહોંચાડવાનું બંધ કરશે એટલે આખું ઉત્તર પશ્ચિમ યુરોપ કડકડતી ઠંડીમાં થીજી જશે। બીજી તરફ ગરમ પાણી ઉત્તર તરફ ન જઈ શકવાને કારણે દક્ષિણમાં ભેગું થશે, જેનાથી અમેરિકાના પૂર્વ કિનારે પૂર આવશે અને દરિયાની સપાટી વધશે। હવામાનનું સંતુલન એવું બગડશે કે એમેઝોનના લીલાછમ જંગલો સુકાઈ જશે અને પેલા છેડે દક્ષિણ ધ્રુવ પર પશ્ચિમ એન્ટાર્કટિક આઈસ શીટ વધુ ઝડપથી પીગળવા લાગશે। આ કોઈ કાલ્પનિક વાતો નથી। સાફલ્ય એઆઈ, જીપીએસસી જેવા શૈક્ષણિક પ્લેટફોર્મના રિપોર્ટ્સ અને આંકડા પણ સ્પષ્ટપણે દર્શાવે છે કે આ પ્રાદેશિક વિક્ષેપોની અસર ભવિષ્યમાં કેટલી વ્યાપક અને વિનાશક હોઈ શકે છે। હવે વિચારો કે જ્યારે ઉષ્ણકટિબંધીય ઉત્તર એટલાન્ટિકમાં આટલું બધું ગરમ પાણી ફસાઈ જાય ત્યારે શું થાય? એ ભયાનક સુપર વાવાઝોડાઓને જન્મ આપે છે। જમૈકામાં ત્રાટકેલું કેટેગરી 5નું વિનાશક હરિકેન મેલિસા આનું જ એક ઉદાહરણ છે। અને હા, દરિયાના તાપમાનમાં આવતા આ અચાનક અને જબરદસ્ત ફેરફારો દરિયાઈ જીવસૃષ્ટિનો ખુરદો બોલાવી દે છે, જેનો સીધો ફટકો વૈશ્વિક મત્સ્ય ઉદ્યોગ અને લાખો લોકોની આજીવિકા પર પડે છે। અને સૌથી ડરામણી શક્યતા તો હવે આવે છે।
અત્યાર સુધી આપણા મહાસાગરો આપણે છોડેલા કાર્બન ડાયોક્સાઇડને સ્પોન્જની જેમ શોષી લેતા હતા. પણ જો આ સિસ્ટમ પૂરેપૂરી પડી ભાંગશે ને તો મહાસાગરો કાર્બન શોષવાનું બંધ કરી દેશે. એટલે કે જે અત્યાર સુધી કાર્બન સિંક હતું તે પોતે જ કાર્બનનો સ્ત્રોત બની જશે. તે વાતાવરણમાં પાછો કાર્બન છોડવા લાગશે અને પછી ગ્લોબલ વોર્મિંગને અટકાવવું આપણા હાથની વાત નહીં રહે. આ બધી તો થઈ વૈશ્વિક વાતો. પણ ચાલો સમજીએ કે આની સીધી અસર આપણા પોતાના પ્રદેશો પર અને આપણા ચોમાસા પર કેવી રીતે પડે છે. આફ્રિકા અને ખાસ કરીને ભારતીય હવામાનને સમજવા માટે આપણે ITCZને સમજવું બહુ જ જરૂરી છે. ITCZ એટલે ઇન્ટરટ્રોપિકલ કન્વર્જન ઝોન. સરળ ભાષામાં કહું તો આ વિષુવવૃત્તની આસપાસ હવાનું નીચું દબાણ ધરાવતું એક પટ્ટો છે જ્યાં પવનો ભેગા થાય છે. આ પટ્ટાની એક ખાસિયત છે, એ તાપમાનના આધારે ખસે છે. દુનિયામાં જ્યાં સૌથી વધુ ગરમી હોય એ પટ્ટો એ તરફ ખેંચાય અને ત્યાં જ જબરદસ્ત વરસાદ લાવે. હવે આનાથી વરસાદી સિસ્ટમ કેવી રીતે ખોરવાય છે એનું ગણિત જુઓ. જો AMOC નબળું પડે તો ગરમ પાણી ઉત્તર તરફ જશે નહીં, એટલે ઉત્તર એટલાન્ટિક ઠંડો રહેશે. આના લીધે ગરમી ફક્ત દક્ષિણ ગોળાર્ધમાં જ રહેશે અને પેલો ITCZનો પટ્ટો પણ દક્ષિણ તરફ જ સરકી જશે. પરિણામ, ઉત્તર ગોળાર્ધના દેશો વરસાદ માટે તરસતા રહેશે અને ત્યાં ભયંકર દુષ્કાળ પડશે. આની સાથે પેલી જાણીતી અલ નીનોની ઘટના પણ જોડાયેલી છે. અલ નીનો એટલે પેસિફિક મહાસાગરના પાણીનું અસાધારણ રીતે ગરમ થવું. એવું જાણવા મળ્યું છે કે AMOCના નબળા પડવાથી આ અલ નીનોની ઘટના વારંવાર અને વધુ હિંસક રીતે થશે, જેના લીધે ઉત્તર પૂર્વ ઓસ્ટ્રેલિયા અને અન્ય વિસ્તારોમાં અતિશય દુષ્કાળની સ્થિતિ સર્જાશે. ભારત માટે આનો સીધો ને સાફ અર્થ શું છે? આર્થિક તબાહી. ITZCના દક્ષિણમાં ખસવાથી અને અલ નીનો વધવાથી આપણું ભારતીય ચોમાસું સાવ અનિશ્ચિત બની જશે. ક્યારે પડશે, કેટલો પડશે, કોઈ જ નક્કી નહીં. આની સીધી માર જૂનથી ઓક્ટોબરમાં લેવાતા આપણા ખરીફ પાકો પર પડશે. નદીઓ સુકાશે, જળ સુરક્ષા તળિયે જશે અને અંતે અનાજની અછત, આસમાને પહોંચતી મોંઘવારી અને દેશના GDPમાં એક બહુ જ મોટો કડાકો. તો આ બધું જોતાં આપણે અત્યારે સમયરેખા પર ક્યાં ઊભા છીએ અને વિજ્ઞાન આપણને કયા ટિપિંગ પોઈન્ટની ચેતવણી આપી રહ્યું છે? અહીં એક બાબત તમને ખરેખર વિચારતા કરી દેશે. સમુદ્રના માત્ર 1 ઘન મીટર પાણીને આખું પરિભ્રમણ ચક્ર પૂરું કરતાં કેટલો સમય લાગતો હશે? પૂરા 1000 વર્ષ. જી હા, આ સિસ્ટમ આટલી ધીમી અને સંવેદનશીલ છે. એનો મતલબ એ થયો કે જો આ કન્વેયર બેલ્ટ એકવાર અટકી ગયો તો એને ફરીથી શરૂ કરવો લગભગ અશક્ય છે. બસ આ જ કારણ છે કે વૈજ્ઞાનિકો આને સૌથી ખતરનાક ક્લાઇમેટ ટિપિંગ પોઈન્ટ ગણે છે. અને આપણી પાસે સમય બિલકુલ નથી. હાલમાં આપણે પહેલેથી જ 15% ઘટાડો જોઈ લીધો છે. વૈશ્વિક તાપમાન 1.5 ડિગ્રીની ખતરાની સપાટી ક્યારનું વટાવી રહ્યું છે. એટલે ઘણા રિપોર્ટ્સ તો ત્યાં સુધી કહે છે કે 2040 સુધીમાં જ આ સિસ્ટમનું વહેલું પતન શરૂ થઈ શકે છે. અને વર્ષ 2100 આવતા સુધીમાં તે 59% લઈને 100% સુધી સંપૂર્ણપણે બંધ પડી શકે છે. આખી ચર્ચાના અંતે આ વાસ્તવિકતા આપણને એક બહુ જ કડવા પ્રશ્ન પર લાવીને ઊભા કરી દે છે. જો આવતીકાલે મહાસાગરનો આ કન્વેયર બેલ્ટ હંમેશા માટે અટકી જાય અને દુનિયાભરની આખી કૃષિ સિસ્ટમ ખેદાન મેદાન થઈ જાય તો આ આખી દુનિયા પોતાનું પેટ કેવી રીતે ભરશે? આ કોઈ હોલિવૂડની ફિલ્મોનો પ્લોટ નથી દોસ્તો. આ એક એવી અફર વાસ્તવિકતા છે જેની તરફ આપણે સૌ પૂરપાટ ઝડપે દોડી રહ્યા છીએ. વિચારજો આના પર.